ઓકે, દસાડા તાલુકાનું સેવા સદન પાટડી ખાતે આવેલું છે અને જેમાં વિવિધ પ્રકારની સરકારી કચેરીઓ આવેલી છે. ત્યાં જે પ્રમાણે સમગ્ર દસાડા તાલુકામાં એટલે કે 88 થી પણ વધારે ગામનો તાલુકો એટલે દૂર દૂરથી ગામના લોકો જુદા જુદા સરકારી કામ અર્થે કચેરીઓમાં આવે છે. ત્યારે જ્યારે હવે ઉનાળાની સિઝન શરૂઆત થઈ ગઈ છે અને આમ પણ ગણવા જાઓ તો સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા પાટડી આમાં ગરમીનું પ્રમાણ ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. ત્યારે તે સેવા સદનની અંદર જે આરઓ પ્લાન્ટનું મશીન કર્યું છે, અરજદારો માટે જે પીવાના પાણીની વ્યવસ્થા છે, જે કુલરની વ્યવસ્થા કરી છે, આ સંપૂર્ણ રીતે બંધ હાલતમાં છે. એટલે હું સરકારી તંત્ર પાસે સ્પષ્ટપણે માંગણી કરું છું કે અરજદારો માટેને પીવાના પાણીની એક માનવતાની દ્રષ્ટિએ પણ આપણે લોકોએ યોગ્ય સુનિશ્ચિત વ્યવસ્થા કરવી જોઈએ અને જે પ્રમાણે પાટડી નગરમાં પણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જુદા જુદા વિસ્તારમાં વોટર કુલરો અને આરઓ પ્લાન્ટના મશીનો લગાવવામાં આવેલા છે. એ પણ મશીનો સંપૂર્ણ રીતે બંધ હાલતમાં પડે છે. ફક્ત ને ફક્ત શોભાના ગાંઠિયા સમાન એ કુલરો પડેલા છે. એટલે એ પણ જો ત્વરિત એક્શનથી ચાલુ કરવામાં આવે તો જે પ્રમાણે ખારાગોડા હોય કે દૂર દૂરથી જુદા જુદા વિસ્તારમાંથી ગરીબ લોકો સરકારી કચેરીઓમાં પોતાના સરકારી કામ અર્થે આવતા હોય તો એમને કમસે કમ પીવાનું પાણી તો સારી રીતે મળી રહે.